નમસ્કાર મિત્રો, રોકાણ કરવા માટેનો એક ઓપ્શન ઇન્સ્યોરન્સ પણ છે. ઇન્સ્યોરન્સમાં પણ ઘણા બધા પ્રકાર હોય છે, મેડિક્લેમ, ટર્મ પ્લાન અને યુલી પ્લાન વગેરે વગેરે. એમાં પણ જ્યારે મેડિક્લેમ એક બેસ્ટ ઓપ્શન છે. આકસ્મિક કોઈ ખર્ચો આવી જાય દવાખાનાનો ને એવો, તો આપણે મેડિક્લેમ હોય તો કોઈ ટેન્શન નથી રહેતું કેટલો ખર્ચો થશે, શું થશે એ માટે. પણ એના પૈસા આપણે ગયા ખાતે કરવાના હોય છે. 10 વર્ષ કોઈ મેડિકલ પ્રીમિયમ ભરે છે અને કાંઈ બીમારી નથી આવતી તો એ 10 વર્ષનું પ્રીમિયમ જાય છે, પણ ક્યારે પણ એવો આકસ્મિક ખર્ચો થાય તો આપને ટેન્શન નથી રહેતું. બીજું ટર્મ પ્લાન. ટર્મ પ્લાન પણ એવી જ રીતે છે. તેમાં પણ પૈસા આપણે જે ભરીએ છીએ એ ગયા ખાતે જ કરવાના છે, પરંતુ અમુક કંપની 85 વર્ષ 99 વર્ષ સુધીના પ્લાન આપે છે, જેમાં પ્રીમિયમ ઓછું હોય, કવર વધારે હોય, 50 લાખ 1 કરોડ 2 કરોડનું કવર હોય છે, જે પણ બેસ્ટ જ ઓપ્શન છે. જ્યારે કવર અને રિટર્ન આ બંને ઓપ્શન ભેગા ન કરવા જોઈએ, જેના માટે બંને ઓપ્શન અલગ રાખવા જોઈએ. કવર અલગ અને રિટર્ન અલગ, રોકાણ અલગ. હવે રોકાણ માટેનો બેસ્ટ ઓપ્શન અત્યારે મ્યુચ્યુઅલ ફંડ છે. ટર્મ પ્લાન માટે જે આપણું કવર જોઈએ એના માટે ટર્મ પ્લાન છે, તો એની સાથે અમુક રકમ એસઆઈપી થ્રુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમારું વેલ્થ ક્રિએશન થાય છે, જે ઇન્સ્યોરન્સ પ્લાન કરતાં વધારે તમને રિટર્ન મળે છે. તો આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ પટેલ ફાઇનાન્શિયલ સર્વિસને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ સહી હે. થેન્ક યુ.